હવે આપણે ક્રિયાપદના પ્રકારો જોઈએ છીએ. આપણે આ જોઈ ગયા કે માનો કે એક વાક્ય છે કે આ કર્ણે ઇન્દ્રને દાન આપ્યું. હવે અહીંયા આપણે અગાઉ જોઈ ગયા કે ક્રિયાપદને શું પૂછવાથી કર્મ મળે. કર્મ એટલે કર્તા જે ક્રિયા કરે એની અસર કોને થાય છે, એનું ફળ કોણ ભોગવે છે. તો એ ક્રિયાપદને શું પૂછતા કર્મ મળે. જેમ કે બા કપડાં ધોએ છે, તો જો કોણ પૂછવાથી કરતા મળે. કોણ ધોએ છે? બા. શું ધોએ છે? કપડાં. તો જો બા કપડાં ધોવે ને તો ધોવાની ક્રિયા થાય છે, એની અસર કોને થાય છે? તો કે કપડાને થાય છે. બા રોટલી વણે છે, તો બા કરતા છે, પણ એ અસર કોને થાય છે? ક્રિયા કરે છે એની, તો કે રોટલીને થાય છે. તો આમ કરતા જે ક્રિયા કરે એની જેની ઉપર અસર થતી હોય એ કર્મ કહેવાય. હવે અહીંયા આપ્યું ક્રિયાપદ છે. હવે ક્રિયાપદને કોણ પૂછતા કરતા મળે અને શું પૂછતા કર્મ મળે. જો આ જરા ધ્યાન રાખજો કે કરતા મળે અને શું પૂછતા કર્મ મળે. હવે આપણે આ કરતા પહેલા શોધીએ કે આપ્યું કોણે આપ્યું, તો કે કર્ણે. તો કર્ણ શું થયો? આ કરતા થયો. હવે શું પૂછીએ કે શું આપ્યું, તો કે દાન આપ્યું. તો જો શું આપ્યું, તો કે દાન આપ્યું. તો આ દાન એ શું થયું, તો કે કર્મ છે. આ દાન શબ્દ એ વ્યાકરણની ભાષામાં એ કર્મ થયું. બાળક પુસ્તક વાંચે છે, તો શું વાંચે છે, તો કે પુસ્તક. તો પુસ્તક એ શું થયું, તો કે કર્મ થયું. હવે અહીંયા એક કર્મ થયું કે શું આપે છે, તો કે દાન આપે છે. આ એક કર્મ થયું. એટલે શું પૂછવાથી જે ઉત્તર મળે એ કર્મ ખરું, અને એ મુખ્ય કર્મ છે. એ મુખ્ય કર્મ છે. પણ ક્રિયાપદને કોને પૂછવાથી જે મળે, કોને પૂછવાથી જે મળે તે ગૌણ કર્મ કહેવાય છે. તે ગૌણ કર્મ કહેવાય. તો અહીંયા આપણે જોઈએ કે શું આપ્યું, તો કે દાન. તો દાન કયું કર્મ થયું, તો કે મુખ્ય કર્મ થયું. પછી કોને હવે પૂછીએ, ગૌણ કર્મ પણ આમાં છે કે નહીં તપાસી લઈએ. તો કે કોને આપ્યું, તો કે ઇન્દ્રની. તો ઇન્દ્ર છે તે કેવું કર્મ થયું, તો કે એ ગૌણ કર્મ થયું. હવે એનો અર્થ એમ થયો કે આની અંદર, આ વાક્યની અંદર કર્મ તો છે જ તે, પણ એક નહીં, કેટલા કર્મ છે, તો કે 2 કર્મ છે. તો જો અહીંયા દ્વિ માટે સંસ્કૃતમાં કયો શબ્દ છે, તો કે દ્વિ એટલે 2. તો 2 કર્મ, દ્વિકર્મક ક્રિયાપદોમાંનો એક પ્રકાર છે કે એમાં 2 કર્મ આવી શકે. એટલે અહીંયા જેમાં 2 કર્મ હોય તે ક્રિયાપદ છે એ કેવું કહેવાય, તો કે દ્વિકર્મક કહેવાય. અહીંયા જુઓ, શિક્ષકે બાળકોને વાર્તા કહી.
તો ક્રિયાપદ કયું આમાં? તો કે છેલ્લે ક્રિયાપદ હોય. દાળ અગત્યનો છે ને એ છેલ્લે હોય. તો કે કહી. હવે કહીને આપણે પહેલા શું પૂછીએ કે શું કહી? તો કે વાર્તા કહી. તો આ વાર્તા છે એ કર્મ થયું. પછી હવે આપણે આમાં બીજું કર્મ છે કે નહીં? તો શું પૂછવાનું આપણે? તો કે કોને પૂછવાનું ક્રિયાપદને? તો કે કોને કહી? તો કે બાળકોને કહી. તો અહીંયા વાર્તા તે મુખ્ય કર્મ થયું અને બાળકોને તે ગૌણ કર્મક થયું. એટલે આમ જે કર્મ ક્રિયાપદ એ બે કર્મ પણ લઈ શકતું હોય તે ક્રિયાપદ તે દ્વિકર્મક ક્રિયાપદ કહેવાય. અહીંયા જો કહેવું, આપવું, આ બધા ઘણા ક્રિયાપદો એ દ્વિકર્મક છે. હવે અહીંયા જો સકર્મક એટલે કર્મ સાથેનું ક્રિયાપદ એક કર્મ લે તો એ સકર્મક ક્રિયાપદ કે. દાખલા તરીકે ગોપાલ કેરી ખાય. ગોપાલ કેરી ખાય છે. કયું ક્રિયાપદ થયું? તો કે ખાય છે ક્રિયાપદ થયું. હવે આપણે બે પૂછી જોઈએ કે શું ખાય છે? તો જવાબ મળશે કેરી. એટલે આ કેરી કર્મ થયું. હવે કોને ખાય છે? તો અહીંયા એનો જવાબ તમને મળશે નહીં. તો આ ખાવું ક્રિયાપદ છે એ એક કર્મ લે છે. એટલે કર્મ સહિતનું ક્રિયાપદ છે. દાખલા તરીકે રમેશ ચોપડી પુસ્તક વાંચે છે. તો આમાં કયું કર્મ છે? તો કે એ શું પૂછવાથી મળી જાય? તો કે શું વાંચે છે? વાંચ્યું હોય તો શું વાંચ્યું? વાંચશે તો શું વાંચશે? એટલે શું પૂછતા કર્મ મળે અને એનો જે જવાબ આવે તે કર્મ થયું. તો આ ક્રિયાપદ તે કર્મ સહિતનું છે અને એટલા માટે એને સકર્મક. સ એટલે સહિત, જેમ સપરિવાર કે એમ સવિનય. તો આ સકર્મક ક્રિયાપદ છે. અને બીજું કે કેટલાક ક્રિયાપદ એવા હોય કે જે કર્મ ન લેતા હોય. દાખલા તરીકે અહીંયા પહેલું વાક્ય જુઓ કે ગોપાલ આવે છે. હવે આવે છે ક્રિયાપદ, એને તમે શું પૂછો? આપણે કર્મ શોધવું હોય તો શું અને કોને બે પૂછવાનું છે. તો કે શું આવે છે તો એની કોઈ અપેક્ષા રહેતી નથી. પણ એ તો લખે છે તો શું લખે છે? નિબંધ લખે છે, વાર્તા લખે છે, પણ અહીંયા એની કોઈ અપેક્ષા નથી રહેતી. તો આ આવવું એને કર્મની અપેક્ષા રહેતી નથી. એટલે અકર્મક. અ એટલે નહીં, ન્યાય અન્યાય, નીતિ અનીતિ. તો અ એટલે નહીં. તો અહીંયા જવું, રમેશ જાય છે, રમેશ ગયો, તો શુંનો અપેક્ષા નથી રહેતી. કે બેસવું, બેસે છે, બેઠો, બેઠશે, પણ કર્મની અપેક્ષા નથી. એમ ઉઠવું, તો કે એ ઉઠ્યો, એ ઊંઘે છે, એ ઊંઘ્યો, ઊંઘશે. તો શું ઊંઘશે કે એની કાંઈ અપેક્ષા રહેતી નથી. કોને પણની પણ અપેક્ષા રહેતી નથી. તો આમ જે ક્રિયાપદો એ કર્મની અપેક્ષા રાખતા ન હોય તે અકર્મક ક્રિયાપદ છે. આ કર્મ જરા એટલે આપણે વિગતે સમજાવ્યું કે જ્યારે આપણે કર્તરી અને કર્મણી પ્રયોગ વિશે જોશું ને
ત્યારે જરા આ બધી સમજ આપણે મેળવવી પડશે. એટલે જરા અત્યારે વિસ્તારથી કહ્યું તમને. હવે ક્રિયાપદના જો આપણે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે, આ આપણે જોઈ ગયા. જેમ કે લખ, વાંચ, વાંચ, ભણ, તો આ બધું ઉઠ, તો આ બધા એ મૂળ ધાતુ છે. પડવું તો પડ ધાતુ છે. લખવું, વાંચવું, ભણવું, ઉઠવું, તો આ મૂળ ધાતુ છે. એટલે આ ક્રિયાપદનો મૂળ ભેદ છે. પણ આ જ ક્રિયા આપણે કોકની પાસે કરાવવી હોય તો શું કરવું પડશે? તો કે આપણે એને એ વસ્તુની પ્રેરણા આપવી પડશે. એને કહેવું પડશે કે ભાઈ તું માનો કે આજે લખ, તો કે જો હું લખું છું, રમેશ લખે છે, પણ મારે જો એ બીજા પાસે કરાવવું હોય તો, હું એ ક્રિયા બીજા પાસે કરાવતો હોય તો કે શિક્ષક લખાવે છે. જો વિદ્યાર્થી લખે છે, વિદ્યાર્થી લખે છે, પછી શિક્ષક લખાવે છે. જો શિક્ષક ચોપડી રાખી અને ડિક્ટેશન તમે શ્રુત લેખન લખો છો ને, તો એ શિક્ષક લખાવે છે. જો તો લખ ધાતુ મૂળ છે, પણ અહીંયા એને આ પ્રેરક ભેદ કહે છે, પ્રેરક ધાતુ કહેવાય. એટલે લખ એ મૂળ રૂપ છે, લખાવ એ પ્રેરક ધાતુ થઈ. લખાવ આ મૂળ રૂપ છે, આ પ્રેરક ધાતુ થયું. હવે આ શિક્ષક છે ને, એ માનો કે એ પોતાને એને કે જવું છે, અને એણે બીજા પાસે આ લખાવરાવવું છે. તો ત્રીજાને બાળકને કીધું કે તું તો એણે શું કીધું કે શિક્ષક બાળક પાસે લખાવરાવે છે, લખાવરાવે છે. તો આ પ્રેરક થયું, આ મૂળ રૂપ થયું, આ પ્રેરક થયું, અને આ રૂપ છે પુનઃ પ્રેરક થયું. ફરી પાછું પુનઃ પ્રેરક. જેમ કે ઝાડ પડે છે પવનથી, તો ઝાડ પડે છે તે મૂળ રૂપ થયું, બરાબર. પછી કોઈ માણસ પાસે આપણે ઝાડ પડાવે છે, માળી પાસે ઝાડ પડાવે છે. જો કાપે છે મૂળ રૂપ, કપાવે છે તો કે પ્રેરક રૂપ થયું, કે એ બીજા પાસે એ ક્રિયા કરાવરાવે છે, એટલે પ્રેરક રૂપ થયું. પણ એ માળી વળી ત્રીજાને જ કહી દે છે કે એના આમ નોકરને કહી દે છે કે તું આમ, તો એ પાછો શું કરે છે તો કે પડાવરાવે છે, પડાવરાવે છે. માળી બીજા પાસે ઝાડ પડાવરાવે છે, તો પડે છે, પાડે છે અને પડાવરાવે છે. આમ ધાતુના આ 3 રૂપો થયા. હવે અહીંયા જો કે આ આપણે કરતા પહેલા શોધીએ કે વાંચે છે, તો કે કોણ વાંચે છે, તો કે કરતા કોણ થયો? રામ. માનો કે
રમેશે બરાબર. તો અહીંયા આ જે રામ છે, હા, માનો કે હું પુસ્તક, તો આમ આવશે કે હું પુસ્તક વાંચું છું, પુસ્તક વાંચું છું. જો આવી રીતે ફેરફાર થશે બધા. પછી અમે પુસ્તક વાંચીએ છીએ, અમે પુસ્તક વાંચીએ છીએ. હા, કોણ વાંચ્યા છે? તો કે અમે. આ બધામાં તું પુસ્તક વાંચે છે. કોણ વાંચે છે? તો કે તું. રામ પુસ્તક વાંચે છે, તો કે કર્તા એ. હવે જુઓ અહીંયા કે અહીંયા આ જે વાંચે છે, વાંચીએ છીએ, વાંચું છું, આ કોના પ્રમાણે થયું? તો કે એ કર્તા પ્રમાણે ક્રિયાપદ અનુસર્યું છે. તો જ્યારે કર્તાને ક્રિયાપદ અનુસરે એના રૂપો, માનો કે જો કોણ આવ્યું હતું? તો કે બહેન આવી હતી, આવી હતી. હા, ભાઈ આવ્યો હતો, આવ્યો હતો. બાળક, બાળક આવ્યું હતું. પછી ભાઈઓ, ભાઈઓ આવ્યા હતા, આવ્યા હતા. પછી બાળકો, બાળકો આવ્યા હતા. હવે જુઓ અહીંયા આ જે ક્રિયાપદ છે, હા, આવવું, હા, કોણ આવ્યું હતું? આવી હતી, તો કે બહેન આવી હતી. કોણ આવ્યો હતો? તો કે ભાઈ આવ્યો હતો. કરતા કોણ થયું? અહીંયા બેન થઈ, અહીંયા ભાઈ થઈ. કોણ આવ્યું હતું? તો કે બાળક આવ્યું હતું. અહીંયા કોણ આવ્યા હતા? તો કે ભાઈઓ આવ્યા હતા. કોણ આવ્યા હતા? તો કે બાળકો આવ્યા હતા. હવે અહીંયા આ બધા કર્તાઓ છે, એ તો તમને ખ્યાલ આવ્યો. પણ આ ક્રિયાપદમાં પરિવર્તન આવ્યું. તો આ ક્રિયાપદ જે છે એમાં જે પરિવર્તન છે એ કોના પ્રમાણે થયું? તો કે કર્તાની જાતિ, કર્તાની જાતિ અને વચન, અને વચન એ પ્રમાણે ક્રિયાપદ અનુસર્યું છે. તો જ્યારે કર્તાના જાતિ અને વચન પ્રમાણે ક્રિયાપદ અનુસરે તો તે પ્રયોગ તે કર્તરી કહેવાય. તે પ્રયોગ તે કર્તરી કહેવાય. તો કર્તરી પ્રયોગ કે રામે જો રામે સીતાને, સીતાને કહ્યું. હા, તો અહીંયા કોણે કહ્યું? તો કે રામે કહ્યું. હા, તો આ કહ્યું એ કોને અનુસર્યું છે? કોણ? તો રામનો જવાબ આવે છે. તો અહીંયા આ ક્રિયાપદનો જે ક્રિયાનાથ છે, આ ક્રિયાનાથ તે કોણ છે? તો કે કર્તા છે. એ ક્રિયાપદ છે, એનો સ્વામી કોણ છે? તો કે કર્તા પ્રમાણે ક્રિયાપદ અનુસર્યું છે. તો જ્યારે કર્તા પ્રમાણે ક્રિયાપદ અનુસરે તો તે પ્રયોગ તે કર્તરી પ્રયોગ. હવે આપણે કર્મણી પ્રયોગ જોઈએ. કર્મણી પ્રયોગ, હા, જેમ કે જો માનો કે રમેશ પુસ્તક લખે છે, રમેશ પુસ્તક લખે છે. હા, પછી માનો કે આ તો કર્તરી કોણ લખે છે? રમેશ. હા,
પણ અહીંયા કર્મ કેમ મળે? તો કે શું લખે છે? તો કે પુસ્તક લખે છે. હવે અહીંયા કેટલીક વાર શું થાય કે આ કર્તા પ્રમાણે ક્રિયાપદ બદલાય, એને બદલે કેટલીક વાર કર્મ પ્રમાણે બદલાય. દાખલા તરીકે જો રમેશે પુસ્તકો લખ્યા, રમેશે પુસ્તકો લખ્યા. કોણે લખ્યા? રમેશે. શું લખ્યા? પુસ્તકો. તો હવે અહીંયા જરા જુઓ, રમેશ વડે પુસ્તકો લખાયા. અહીંયા જુઓ, પુસ્તકો પછી માનો કે રમેશ વડે ગ્રંથ લખાયો. રમેશ વડે આનું બહુવચન કરી નાખીએ, ગ્રંથો લખાયા. રમેશ વડે ગ્રંથો લખાયા. હા, પછી માનો કે રમેશ વડે ચોપડી લખાઈ. ચોપડી એક વચન, લખાઈ. હા, રમેશ વડે ચોપડીઓ લખાઈ. અહીંયા બહુવચનમાં એ જ રૂપ લેશે. તો પુસ્તક લખાયું, રમેશ વડે પુસ્તક એક વચન કરીએ આપણે, તો પુસ્તક લખાયું. અહીંયા આ રમેશ કરતા તો એકનો એક જ છે. રમેશ કોના વડે લખાયું? તો કે રમેશ વડે. પણ અહીંયા રમેશ માત્ર લખવાનું સાધન બન્યો છે, એનું ક્રિયાનાથ એ નથી. કારણ કે રમેશ તો એનો એ જ છે, છતાં આ ક્રિયાપદો પણ જે બધે એક જ સ્વરૂપ ઓલું કરતા પ્રમાણે જ અનુસર્યું છું ક્રિયાપદ. એના બદલે જો અહીંયા રમેશ વડે પુસ્તક લખાયું, રમેશ વડે પુસ્તકો લખાયા, રમેશ વડે ગ્રંથ લખાયો, રમેશ વડે ગ્રંથો લખાયા. આ જે કર્મ છે, શું લખાયું? તો કે પુસ્તક. શું લખાયા? પુસ્તકો. શું લખાયો? ગ્રંથ. શું લખાઈ? તો કે ચોપડી. તો જુઓ, આ ગ્રંથ, ચોપડી, આની જાતિ અને વચન બે બદલાયા. રમેશ એક વચન એમને જ રહ્યો છે, પણ છતાં આ જે ક્રિયાપદ છે એ કોને અનુસર્યું? તો કે એ કર્મને અનુસર્યું છે. કર્મના જાતિ વચન પ્રમાણે, હા, માનો કે આપણે સસલું લઈએ. હા, તો રમેશ વડે હા, જો સસલું પળાયું. હવે જો એક ધ્યાન રાખો કે રમેશે સસલું પાળ્યું, અથવા તો પળાયું. જો રમેશ વડે સસલું પળાયું, પછી બહુવચન થયું. તો કે રમેશ વડે સસલા પળાયા. જો પળાયા, રમેશ વડે સસલા પળાયા. તો આ અહીંયા રમેશ વડે સસલી પળાઈ. જો તો અહીંયા સસલું પળાયું, સસલા પળાયા. આ કર્મ જે છે એને એના જાતિ વચન પ્રમાણે એ ક્રિયાપદ અનુસર્યું છે. તો અહીંયા કર્તરી પ્રયોગ આ કર્મણી પ્રયોગ છે કે ક્રિયાનાથ. એની એ ક્રિયાનો નાથ કોણ છે? તો કે અહીંયા ક્રિયાનાથ કર્મ હોય છે, અને કર્મના જાતિ વચન પ્રમાણે ક્રિયાપદ ત્યાં બદલાય છે. તો આ હજી એક અહીંયા જરા બીજું આપણે જોઈએ
કે આપણે વિભક્તિ શીખી ગયા કે પહેલી વિભક્તિ તે કર્તાર્થે અને શૂન્ય કે એ પ્રત્યયનો, બીજી વિભક્તિ કર્માર્થે, એનો શૂન્ય કે ને પ્રત્યય છે, અને ત્રીજી વિભક્તિ કરણાર્થે છે. કરણાર્થે, અને કરણ એટલે સાધન થાય. કરણનો અર્થ શું થાય? સાધન થાય. તો આથી કે વડે આપણે એ શીખી ગયા. રમેશથી પુસ્તક લખાયું, રમેશથી પુસ્તકો લખાયા. તો અહીંયા કર્તાની વિભક્તિ ફરે છે. કર્મણી પ્રયોગમાં કર્તાની વિભક્તિ પહેલી નહીં રહે, પણ એની વિભક્તિ છે એ ત્રીજી કે બીજી થશે. અને પછી ક્રિયાપદ છે એ જ્યારે કર્મના જાતિ વચનને અનુસરે ત્યારે એ કર્મની રચના થાય. અહીંયા પ્રધાનતા તે કર્મની છે. આપણે ત્યાં આ એક અહમના લોપ માટે બહુ અહમ, હું નહીં કરું, હું કરું નરસિંહ, એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શાંતાણે, હું કરું તો મારા વડે થયું. જો આ કોણે કર્યું? તો ગર્વ નથી લેતો કે ભાઈ આ તો આખો પોતે બહુ સ્પષ્ટ કહે છે કે વાજુ હું એ વજાવણ હાર. જો હું વગાડનાર, હું વાગું છું નહીં, હું વગાડું છું નહીં, વગાડનાર કોણ છે? તો કે ઈશ્વર છે. એ વાજુ હું. તો આ અહમના લોપમાં જ્યારે દર્શાવતો ત્યારે કર્મ જે થયું એને મહત્વ મળે છે. અને એટલે જ્યાં કર્મને મહત્વ મળે, જ્યાં ક્રિયાનાથ કર્મ હોય અને કર્મ જ તે ના જાતિ વચન પ્રમાણે જ્યારે ક્રિયાપદ અનુસરતું હોય તો તે પ્રયોગ તે એ કર્મની રચના થઈ. હવે કેટલીક વાર આપણે જોયું કે કેટલાક ક્રિયાપદો છે એમાં કર્મ ઘણીવાર હોય જ નહીં. જેમ કે હું આવ્યો, હું આવીશ, હું આવું છું. તો આવવું ક્રિયાપદ છે. આવવું. તો એમાં શું આવવું એની કોઈ અપેક્ષા જ રહેતી નથી. હું બેસું છું, હું ઉઠું છું, તો ત્યાં એમાં કર્મ છે જ નહીં, અકર્મક ક્રિયાપદ છે. એટલે તમે શું પૂછવાની અપેક્ષા રહેતી જ નથી. પણ જો અહીંયા પ્રધાન તે ક્રિયાનો ભાવ છે. પ્રધાન કોણ છે? ક્રિયાનો ભાવ અગત્યનો વસ્તુ છે. અને આ જ્યારે કર્મની ગેરહાજરી હોય પણ રચના કર્મ જેવી જ હોય. દાખલા તરીકે માનો કે મારા વડે અવાયું, મારા વડે અહીંયા અવાયું. તો જો કર્મ છે જ નહીં, પણ રચના જે આખી છે એ કર્મણી જેવી જ થઈ, અને છતાં કર્મ નથી. તો જ્યારે ભાવ પ્રધાન હોય તો એ ભાવે પ્રયોગ, પણ ભાવે પ્રયોગમાં ધ્યાન એ રાખવાનું કે એની જે રચના છે ને, રચના એ કર્મણી જેવી જ હોય પણ છતાં કર્મ હોય નહીં. તો તે આમ ક્રિયાપદના 3 પ્રયોગ છે: કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ. ભાવે પ્રયોગ મોટે ભાગે અકર્મક ક્રિયાપદો જે છે કે જ્યાં કર્મ હોતું જ નથી ત્યાં વધારે ભાવે પ્રયોગનું થાય છે. અથવા તો કર્મનો લોપ દેખાયું જ ન હોય કર્મ, પણ એ પ્રકારની રચના હોય તો તે એ ભાવે પ્રયોગ છે. આમ ક્રિયાપદના
3 પ્રયોગ થયા: કર્તરી, કર્મણી અને ભાવે. આમ આપણે ક્રિયાપદની વિવિધ બાબતો જે સ્પષ્ટ છે એને આપણે સંક્ષેપમાં જોઈ.